ભંડારીયા ગામની અંદર એ બહુ દુઃખદ ઘટના કહેવાય છે. કારણ કે ડુંગળી છે એ ખેડૂતોને રડાવતી હતી, પણ ખેડૂતોને ડુંગળી નથી રડાવતી, આજની સરકારે રડાવી છે ડુંગળીને. આજના ખેડૂતોને કોણ રડાવી રહ્યું છે? સરકાર. ડુંગળી નથી રડાવ્યા. એનો એક પુરાવા રૂપે જે કાંઈ ગઈકાલે બેનનું મૃત્યુ થયું એમના શોક સભામાં આજે ભાવનગર જિલ્લાના ખેડૂત અધ્યક્ષ ભરતસિંહ વાળા, તેમજ વહતુભાઈ કામળિયા, તેમજ નિકુલજી, તેમજ અમારા તળાવ તાલુકાના ખરજ સમાજના આગેવાન અને વેપારીઓ પણ બધા એવા છે, એવા શ્યામભાઈ ખરજ થળિયા સરપંચશ્રી વનરાજભાઈ મોગ, તેમજ ઉખલાથી રાજભા અને નામે નામે ઘણા સાથી મિત્રો છે. કદાચ કોઈના નામ ભૂલાઈ જાય તો ક્ષમા કરજો. આપણો હેતુ એ જ છે, ખેડૂતોને કોઈ પણ રીતે, ગુજરાતના ખેડૂતોને કોઈ પણ રીતે બચાવવા છે. આ આગેવાનોનો મૂળ ધ્યેય છે. 8/12/2023 8/12/2023 જે રાત્રે આજની સરકારે નિકાસબંધી કરી, ભલે નિકાસબંધી કરી પણ એને અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ અમે 8/12/2023 નિકાસબંધી કરવાના છીએ, એટલે ખેડૂતો કોઈ પણ ડુંગળી નહીં કાઢતા. જે ખેડૂતોને 700 રૂપિયા બજાર 7 તારીખે મળી હતી, એ જ ખેડૂતોને સીધા 25 તારીખે 200 થી 300 રૂપિયા મળતા ગયા. એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એટલે આજની સરકાર અને ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો શ્રી ભાજપના છે. મારે કોઈ પક્ષનો વિરોધ નથી કરવો, પણ ભાજપના ધારાસભ્યો છે તો એમને એટલું કહેવાનું છે કે ભાઈ તમે તમારા લેટર પેડ ઉપર મુખ્યમંત્રી શ્રી તેમજ જે કાંઈ આપણા દેશના વડાપ્રધાન છે એમને કહો કે અમારા ગુજરાતના ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે, તો પાયમાલમાંથી બચાવવા હોય તો આજે એને મોકો છે. ભલે નિકાસબંધી એને કરી છે, નિકાસબંધી એને કરી છે તો એને છૂટી કરી આપવી જોઈએ. બીજું સાથે સાથે જેમ ખેડૂતો પાયમાલ થયા છે ને એમ માલધારી પાયમાલ થઈ ગયા છે. કારણ કે જે કાંઈ ભાવનગર જિલ્લો હોય કે જુનાગઢ હોય કે અમરેલી હોય એની અંદર દૂધના ભાવ પણ ઉતારી નાખ્યા છે, દૂધના ભાવે તોડી નાખ્યા છે. કોનું દૂધ? જે પશુપાલકો દૂધ ડેરીએ દેવા જતા હતા એમના ફેટના ભાવ તોડ્યા છે. જે 8 રૂપિયા હતા એના 7.5 રૂપિયા કરી નાખ્યા છે ફેટના ભાવ. હા, એમને પાછું સર્વોત્તમ દાણ જે એની ડેરીમાં જે બને છે એમનો કિલોએ 4 રૂપિયા વધારો કર્યો છે, કિલોએ 4 રૂપિયા વધારો કર્યો છે. એટલે ભાઈ તમને અમે એ કહીએ છીએ કે તમે અમારી ઉપર કઈ રીતે બાદ નજર રાખીને જોઈ રહ્યા છો ખેડૂત અને પશુપાલક ઉપર. અને જો ખેડૂત અને પશુપાલકોને તમારે મારવા જ હોય તો એની તમામ જમીન છે તમારી પાસે કાગળો છે, જપ્તે કરી લો, જપ્તે કરી લો તમારે. કારણ કે તમારે ખેડૂતને દુઃખી કરીને મારી નાખવા છે, ખેડૂતોને પાયમાલ કરવા છે. આજે ખેડૂતના દીકરા દીકરીઓના કોઈ સારા મોડા પ્રસંગો આવી રહ્યા છે, એમને એવી આશા હતી કે ભાઈ અમારે કઈ ડુંગળી, સિંગ, કપાસ એમના 5 રૂપિયા આવશે અને અમારા દીકરા દીકરીઓના સારા પ્રસંગો કરશું. એવા પશુપાલકોને પણ એવી આશા હતી કે ભાઈ અમે દૂધ ડેરીની અંદર ભરશું અને 5 રૂપિયા કમાઈ અમારા દીકરા દીકરીના પ્રસંગો સારા કરશું. તો આજની આ ભાજપ સરકારને મારી એક નમ્ર વિનંતી સાથે એક હું એને મારી હૃદયની વેદના કહું છું કે ગૌતમભાઈ શિવાભાઈ એને આવેદનપત્ર આપ્યા છે મુખ્યમંત્રીશ્રીને કે ભાઈ મારા તળાવ તાલુકાના અને મહુવા તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, એમને બચાવો. તો ભાઈ 2 તાલુકાના ખેડૂતો પાયમાલ નથી થયા, ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે. ભાવનગર જિલ્લાના નહીં, ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. તો આ ગુજરાતની સરકાર ભાજપની છે. અહીંના તાલુકા પંચાયતથી માંડી અને કેન્દ્ર સુધી ભાજપ છે. કેની છે ને કે ભાઈ મોહળમાં મા પીરસણી છે, આપણે જે મા પીરસણી નરેન્દ્રભાઈ બેઠા છે કેન્દ્રની અંદર છે. તો નરેન્દ્રભાઈ તમને એટલી અમારી ઉપર દયા નથી આવતી? આ ખેડૂતોને બચાવો, નહીતર આ ખેડૂતો ટૂંક સમયની અંદર 2024 જો કાંઈ તમારી ગુનેને વિચાર કર્યો ને તો તમે પણ પાયમાલ થઈ જવાના છો. 2024 તમે જેમ રાતોરાત નિર્ણય લીધો એવો